એરફોર્સ, NDRF, SDRF અને સાથે સાથે રાજ્યના જેટલા પણ વિભાગીય સચિવો છે એ બધા લોકો સાથે મુલાકાત એમની મિટિંગ થઈ અને મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્દેશ એમને આપ્યો. જે જિલ્લાઓમાં વધારે વરસાદ પડી છે એ તમામ જિલ્લાઓમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ એક કરીને તમામ કલેક્ટર જોડે વાત કરી છે. તમામ પ્રભારી સચિવશ્રીઓ પણ જિલ્લાઓમાં મુલાકાતમાં છે અને પ્રભારી મંત્રીશ્રીઓ પણ જે ભારે વરસાદના જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં એ લોકો બી છે. અત્યાર સુધીમાં જે IMDના ડેટાની વાત કરીએ તો આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ હજી હાઈ એલર્ટ છે, એટલે તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને એ માહિતીથી અવગત કરાયું છે. આ સુધીમાં જે વરસાદનો આંકડો છે એ હવે રાજ્યમાં 100 કરતાં વધારે પર્સન્ટેજ થઈ ગયું છે અને 102% વરસાદ હજી સુધી આપણે મળી ગઈ છે. અને જેટલા પણ 5 રિજન્સ છે તમામ રિજન્સમાં એક્સેપ્ટ નોર્થ ગુજરાત, જેમાં લગભગ 90%ની આજુબાજુ વરસાદ છે, તમામમાં 100% કરતાં વધારે વરસાદ થઈ ગઈ છે. આપણે જે સ્થળાંતરણ છે એ ટોટલ સ્થળાંતરણ હજી સુધી જે ચોમાસાનું છે એ 23,871 છે અને જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે 1,696 છે. પણ આ છેલ્લા 3 દિવસમાં જે ડિપ્રેશનના કારણે જે વરસાદ થઈ છે એ ડિપ્રેશનના કારણે વરસાદ જે છે એમાં 6,440 લોકોનું ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટ્સમાં સ્થળાંતરણ કરવામાં આવ્યું છે સેફ પ્લેસ ઉપર, અને એમના રહેવા અને જમવા માટે વ્યવસ્થા એ લોકલ તંત્રે કર્યું છે. એ જ રીતે રેસ્ક્યુની વાત કરીએ તો માત્ર આ 3 દિવસમાં 318 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં એરફોર્સની મદદ લઈને અને કોસ્ટગાર્ડની મદદ લઈને દ્વારિકા, મોરબી, દ્વારિકા, જામનગર અને વડોદરા આ 3 જિલ્લાઓમાં લોકોને હેલિકોપ્ટરની મદદથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે ટોટલ ડેથ છે આ 3 દિવસ દરમિયાન જે ડેથ થઈ છે એની સંખ્યા ટોટલ 15 છે, જેમાં લગભગ 7 થી 8 લોકો મકાન પડવાથી એમની ડેથ થઈ અને 2 જણાની ઝાડ પડવાથી મૃત્યુ થઈ. બાકી લોકો તણાઈ ગયા છે, એના કારણે એમની મૃત્યુ થઈ છે. અને ટોટલ ડેથનો આંકડો છેલ્લા 3.5 માસનો 112 થયું છે. અત્યારે NDRFની તમામ પ્લાટૂન જે છે એ તમામ ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટ્સમાં તૈનાત છે 15. અત્યારે અમારી પાસે કોઈ રિઝર્વ નથી, પણ SDRF બી સાથે સાથે છે અને તમામ જિલ્લાઓ કવર કરી લીધા છે. અમુક જિલ્લાઓમાં ડેમ ઓવરફ્લો થવાના કારણે જે લોકો ફસાઈ ગયા હોય એના માટે આર્મીની પણ મદદ લીધી છે અને આર્મીમાં 5 એમના કોલમ, એક કોલમમાં 60 જવાનો હોય છે, મેડિકલ અને એન્જિનિયરિંગના લોકો પણ હોય છે અને તમામ ઇક્વિપમેન્ટ સાથે એ લોકો મોરબી, દ્વારિકા, વડોદરા, જામનગર, આણંદ અને ખેડા એ તમામ જિલ્લાઓમાં એ લોકો પહોંચી ગયા છે અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ જોડે એ લોકો સંપર્કમાં છે. એની સાથે સાથે અમારા જે જામનગરનો છે અત્યારે એક રેસ્ક્યુનું ઓપરેશન ચાલી રહ્યું, 2 રેસ્ક્યુનું ઓપરેશન ચાલી રહ્યું છે જે એરફોર્સ કન્ડક્ટ કરે છે. અત્યારે આશા રાખીએ કે સૂર્યાસ્ત પહેલાં એ લોકોનો પણ બચાવ થઈ જાય. તો અત્યારે ટૂંકમાં આ માહિતી છે જો લેટેસ્ટ છે, અને આપના માધ્યમથી હજી પણ હું રિક્વેસ્ટ કરું છું કે લોકો જ્યાં ઓવરટોપિંગ થઈ રહી છે વરસાદને કારણે, રસ્તા ઉપર પાણી આવી ગયું, એમાં જે છે ને જોખમ ન લે અને પોતાની સુરક્ષા, પોતાના જે સાવચેતી છે એનાથી કરે અને અમને અને જિલ્લા વહીવટીતંત્રને પણ પૂર્ણ સહકાર આપે. થેન્ક યુ.